નિત્યનો પ્રેમમાં વધારો જ થતો જાય, નિત્ય પ્રેમમાં વધારો જ થતો જાય. અને પછી જ્યારે એ બંને જણા મળે ત્યારે એકબીજાના પ્રેમનો આસ્વાદન એકબીજાને ખબર પડે, ત્યારે એના પ્રેમનો અનુભવ ત્યારે ખબર પડે. તો વૃદ્ધિ માટે વિરહ જરૂરી છે અને એના આસ્વાદન માટે એનું મિલન જરૂરી છે. તો પરમાત્મા આપણને મળેલા પણ છે અને પરમાત્મા આપણાથી જુદા પણ થયેલા છે. પણ કરુણા એ છે કે મળેલો છે છતાંય દેખાતો નથી, મળેલો છે છતાં અનુભવાતો નથી. એનું શું કરવું? ભગવાન રામ જ્યારે જંગલમાં ગયા ત્યારે માં કૌશલ્યાએ સુમિત્રાજીને સંબોધન કરીને કીધું છે કે સુમિત્રા, જો રામ વનમાં ગયા હોય તો હજી મને અયોધ્યામાં રામ દેખાય છે કેવી રીતે? અયોધ્યામાં કૌશલ્યાને રામ સતત દેખાતા હતા. જો અયોધ્યાથી રામ વનમાં ગયા હોય તો મને અયોધ્યામાં રામ દેખાય છે શું કામ? અને જો રામ કદાચ દેખાય છે જો એ વનમાં નથી ગયા તો છતાંય મારી સામે હોવા છતાં મારા હૃદયમાં તાપ કેમ થાય છે? જો ગયા છે તો દેખાય છે શું કામ? દેખાય છે તો મને તાપ શું કામ થાય છે એના વિયોગનો? અને આ જ પ્રેમની ભાષા છે. પ્રેમમાં વિરહ અને મિલન બે એક સાથે રહે છે. જો તમારો પ્રેમી તમારાથી દૂર હોય તો એ તમારી નજીક આવે એના માટે તમે રડતા હોવ છો, અને તમારી નજીક આવે પછી પણ તમારું રડવાનું શરૂ હોય તો એને સમજવું એ હમણાં દૂર વયો જાહે એવા ભયથી તમે રડી રહ્યા છો. વિયોગમાં રડવું થાય એ મિલન માટે હોય છે, અને મિલનમાં રડવાનું થાય એ વિયોગ ન થાય એના માટે રડવું હોય છે. આ ઠાકોરજી તમને આજ 6 દિવસથી મળ્યા છે. કાલ બપોરે 12 વાગે ઠાકોરજી વયા જશે. તમને પણ વિયોગના અશ્રુઓ આવી જશે કે ઠાકોરજી વયા જાય છે આપણી પાસેથી. કથા થવાની હતી એનો આનંદ હતો કે ભગવાન અમારી પાસે આવે છે, તો ભગવાનના આવવાના અશ્રુ આપણી આંખોમાં હતા, આપણી આંખો ભીની હતી. અને આવતીકાલ ઠાકોરજી બપોરે 12 વાગે અહીંયાથી વિદાય લેશે ત્યારે આપણી આંખો ફરી પાછી ભરાઈ જશે પાણીથી કે ભગવાન આવીને જતા રહ્યા. વિયોગમાં મિલનના સુખ માટે અશ્રુ હતા અને મિલનમાં વિયોગના દુઃખના અશ્રુ હતા. આ બંને જગ્યાએ અશ્રુ તો કાયમ માટે છે. જો ગયો છે તો મને દેખાય છે શું કામ રામ, અને રામ દેખાય છે તો મને તાપ શું કામ થાય છે? ખોયા હુઆ ફિર મિલે, ખોયા હુઆ ફિર મિલે, રૂઠા લે હી મનાય. કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો શોધવા નીકળો તો મળી જાય, પ્રાપ્ત થઈ જાય. કોઈ વ્યક્તિ આપણાથી નારાજ થયો હોય તો મનાવી લઈએ, મળી જાય. खोया हुआ फिर मिले, रूठा ले ही मनाई, पर मिला रहे फिर भी ना मिले, उनको कौन बताए? तासो कौन बताए? મળેલો હોય છતાં પણ ન મળે. જેવી રીતે આપણા હૃદયમાં ભગવાન બિરાજે છે છતાં આપણે ભગવાનને શોધવા માટે મંદિરોમાં આટા મારીએ છીએ. પરમાત્મા આપણી ભીતરમાં છે, આપણી નજીક છે ભગવાન, અને એટલો નજીક છે ને એટલે દેખાતો નથી. આ દુનિયામાં સૌથી વધારે નજીક કાંઈ તમારું હોય તો તમારું આ નાક છે. તમારી આંખોને આ બધું દેખાય છે, એમાં સૌથી વધારે નજીક શું છે? નાક છે, આ પાપણો છે ને, છતાંય દેખાતા નથી. કેમ? સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. તમારી જિંદગીમાં થોડુંક અમુક જગ્યાએ પ્રામાણિક ડિસ્ટન્સ બહુ જરૂરી છે. કાંઈ પણ વસ્તુ તમારી બુક હોય તમારી વાંચવાની, એ હાવ આમ આંખ પાસે લઈ જાઓ તો વાંચી શકો, અને એને બહુ દૂર લઈ જાઓ તોય ન વાંચી શકો. તમારે એ બુકમાં લખેલા શબ્દોને વાંચવા માટે પ્રામાણિક ડિસ્ટન્સ બહુ જરૂરી છે, તો તમને દેખાય. આ ભગવાન આપણા એટલા નજીક છે ને એટલે આપણને દેખાતા બંધ થઈ ગયા છે. એટલે આપણે દૂર સુધી એને શોધવા માટે નીકળીએ છીએ જ્યાં આપણને દેખાતો નથી ભગવાન ક્યાંય. સમીપ
સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. પેલું પતંગિયું ઉડતું હોય, રાત્રિના સમયે ઘરમાં એક દીવડો કરીએ અને એ દીવડો એ પ્રકાશના અજવાળે પેલું પતંગિયું ફર્યા કરે. પછી પતંગિયાના મનમાં એમ થાય કે લાવ આ દીવડાને જોતને પકડી લઉં. પણ દીવાને કોણ સમજાવશે? એ પતંગિયાને કોણ સમજાવશે કે ભાઈ તું દીવો પકડવા ન જા, આ દીવાના અંજવાળામાં તું તારું જીવન જીવ્યા કર, જો દીવો પકડવા જઈશ તો મરી જઈશ. તું સમજી જા. સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. પતંગો એ નહીં સમજે, અગર સમજે તો કહી દેજે. પતંગો એ નહીં સમજે, અગર સમજે તો કહી દેજો, અગર સમજે તો કહી દેજો. મળીને દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. મળીને મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. સુરો જ્યાં બીન ના સુણી, હરણ તું દોડતો ના જા. સુરો જ્યાં બીન ના સુણી અને હરણ તું દોડતો ન જા. શિકારી જ્યારે જંગલમાં શિકાર કરવા જાય અને હરણ ન મળે ત્યારે એ માણસ એ શિકારી સૂર વગાડે બીનના, કારણ કે સંગીતનું પ્યાસી જીવ છે હરનું, એને સંગીત બહુ ગમે છે. સુરો જ્યાં બીન ના સુણી, હરણ તું દોડતો ના જા. સુરો જ્યાં सब साथ में गाइए. દોડતો ના જા, હરણ તું દોડતો ના જા. વિંધાવી બાણ ના કરતા મજા છે દૂર રહેવામાં. વિંધાવી પેલો શિકારી એવા સુર વગાડે અને એ બીનના સુર સાંભળી અને હરણ દોડતું દોડતું ત્યાં આવે અને ત્યાં આવી અને એવું મગ્ન થઈ જાય એને ખબર જ ન રહે. અને પછી પેલો શિકારી બાણ મારી અને એ હરણને મારી નાખે છે. એટલે કવિ કહે વિંધાવી બાણ ના કરતા
મજા છે દૂર રહેવામાં સમીપ સંતાપ છે જાજા મજા છે દૂર રહે. આ સંસારમાં સંતાપ બહુ છે. મિલા રહે ફિર ભી ના મિલે તાંસો કોન બતાય. આ રાસલીલા પ્રતિક્ષણ પ્રેમની વૃદ્ધિ માટેનું સાધન છે. આ રાસલીલા ક્યાં થાય? આપણે કહીએ છીએ વૃંદાવનમાં ભગવાન વનની અંદર રાત્રે વૃંદાવનમાં ભગવાન મુરલી વાંસળી વગાડે ને પછી ગોપીઓ હારે નાચે. વાલા વૈષ્ણવો, અધ્યાત્મ જગતમાં આપણું હૃદય એ વૃંદાવન છે. આ હૃદયરૂપી વૃંદાવનમાં બધી સખીઓને કહે છે કે સખીઓ, તમે ધન્ય છો કે તમે કૃષ્ણને જુઓ છો. ગોપીઓએ કહ્યું કે રાધા તું પણ જોવે છે ને? રાધા કહે છે મેને આજ તક કૃષ્ણ કો દેખા હી નહીં. મેં કૃષ્ણને ક્યારેય જોયા જ નથી. કેમ? તો કહે છે જ્યારે જ્યારે કૃષ્ણ મારી સામે આવે છે ત્યારે મારી નજર એના કાનમાં રહેલા કુંડળમાં સ્થિર થઈ જાય છે અને હું કનૈયાના મુખને જોવાનું ભૂલી જાઉં છું. હું કનૈયાના કુંડળને સતત જોયા કરું છું. એમાં તલ્લીન બની જાઉં છું. ભક્તનું ભગવાન સાથે દાસ્ય, સખ્ય, વાત્સલ્ય, માધુર્ય, આ કોઈ પણ ભાવ હોય, પણ એવા સમયે ભક્તને પોતાની અલગ સત્તા હોતી જ નથી. કારણ પ્રેમમાં ભગવાન અને ભક્ત બંને એક સરખા હોય છે. ભગવાન એના ભક્તોનું ચિંતન કરતા કરતા એવા બને છે અને ભક્ત ભગવાનનું ચિંતન કરતા કરતા એવા બની જાય છે. આ બંને એક છે. ભગવાન શંકર માટે રામાયણમાં લખ્યું છે, સેવક સ્વામી સખા સિય પી કે. ક્યારેક ક્યારેક સ્વામી પણ એવા બની જાય, ક્યારેક ક્યારેક સેવક એવો બની જાય. દક્ષિણ ભારતમાં એક મંદિર છે, નહીં તો આપણે પ્રાયઃ ભગવાન શંકરને જોયા છે કે શંકર ભગવાન નંદી ઉપર બેઠા હોય. આપણે પ્રાયઃ આ જ જોયું છે ભગવાનને. પણ દક્ષિણ ભારતમાં એક મંદિર છે જેમાં નંદીને ભગવાને ઉપાડ્યો છે. આનો અર્થ એ છે કે ક્યારેક ભક્ત ભગવાનની ઉપર હોય છે, ક્યારેક ભક્ત ભગવાનની ઉપર હોય છે. આ બંને ભગવાન ભક્ત ઉપર, ભક્ત ભગવાન ઉપર પરસ્પર છે આ બંને વસ્તુ. ક્યારેક રાધા કૃષ્ણ બની જાય, ક્યારેક કૃષ્ણ રાધા બની જાય. સીતાજી જ્યારે બહુ રડતા હતા અને ત્યારે લંકાની એક રાક્ષસી, એક દાસી ત્યાં ઉભા છે ને પૂછે છે કે તમે કેમ રડો છો? તો કહે છે મને હવે દુઃખ એ વાતનું થાય છે કે મેં સાંભળ્યું છે કે તમે જેનું સ્મરણ કરતા રહો, જેનું ચિંતન કરતા રહો, તમે એવા બની જાઓ. જો હું રામનું ચિંતન કરતા કરતા રામ બની જઈશ તો મારી અને રામની બેની જોડી તૂટી જશે. ત્યારે લંકાની એક સ્ત્રી એમ કહે છે કે માં તમે ચિંતા ન કરો. કેમ? તો કહે છે કે તમે અહીંયા ચિંતન કરતા કરતા રામનું ચિંતન કરતા કરતા રામ બની જશો ને તો ચિંતા ન કરો, ત્યાં રામ તમારું ચિંતન કરે છે, એ સીતાજી બની જશે, પણ તમારા બેની જોડી નહીં તૂટે કોઈ દિવસ. રાધા કૃષ્ણ બને, કૃષ્ણ રાધા બની જાય. આ પ્રેમની આ એક પરિભાષા છે. તમે જેનું ચિંતન કરો, ચિંતન કરતા કરતા તમે બની જાઓ. પેલી ઈયળ ભમરીના ડંખનું ચિંતન કર્યા કરે, ચિંતન કર્યા કરે, ચિંતન કર્યા કરે તો ઈયળમાંથી ભમરી બની જાય છે. જો ઈયળમાંથી ભમરી બનવાની એનામાં તાકાત હોય તો આપણે ભગવાનનું સ્મરણ કરતા કરતા, ભગવાનનું ચિંતન કરતા કરતા ભગવાન કેમ ન બની જઈએ? એના પ્રેમી કેમ ન બની જઈએ? સતત એનું ચિંતન કર્યા કરજો, સતત એની યાદોમાં રહેજો, સતત એનું મનન કર્યા કરજો. તો એ પ્રતિક્ષણ પ્રેમને વધારે. ક્યારેક ભક્તને ભગવાન એના ઈષ્ટ હોય છે અને ક્યારેક ભગવાનને એનો ભક્ત એનો ઈષ્ટ બની જાય છે. અને એટલા માટે ગીતાજીમાં ભગવાન બોલ્યા, ઈષ્ટો સીબે દ્રઢમ ઇતિ.
મારા ઈષ્ટમાં મારી દ્રઢ ભક્તિ છે. એટલે પરસ્પર એકબીજા બની જાય છે. તો પ્રેમનો આ અનંત રસ પ્રતિક્ષણ પ્રેમનું વર્ધમાન કરે છે. ઘડીક આપણને લાગે કે આ પ્રેમ વધતો જાય. એટલે પેલી વાત તો એ છે, પ્રેમ ક્યારેય પણ નથી ઓછો હોતો, નથી વધાર થતો. પ્રેમ અવિરત આમનામ જ ચાલ્યો જાય છે. પ્રેમમાં વધઘટ હોતી જ નથી. પ્રેમ એક જ સરખો હોય છે. પ્રેમની પૂર્તિ માટે બીજું કઈ સાધન, કઈ જરૂર જ નથી કે આમાં થોડોક પ્રેમ ઓછો થઈ ગયો છે એટલે હાલો પ્રેમ વધારે દેવા માટે બીજું સાધન આપી દઈએ. તમે દરિયાને જોયો છે. જેટલા લોકો દરિયાની મધ્યમાં ગયા છે એને વધારે હારો જોયો છે. એમ આપણે અમેરિકા ક્રુઝમાં અમે કથા કરવા ગયા તો 7 દિવસ અંદર સમુદ્રમાં લઈ ગયા અમને. ચારે બાજુ પાણી સિવાય કાંઈ નહીં, અગાધ જળ. પણ એ મધ્યમાં જે સમુદ્ર છે એ સમુદ્ર એકદમ સ્થિર હોય છે, એટલી બધી લહેરો નથી હોતી. કિનારા ઉપર બધી જ એ સમુદ્ર વળી પાછો લહેરોમાં પરિવર્તિત થાય, એ તરંગોમાં પરિવર્તિત થાય. શાંત સમુદ્ર પણ એ જ છે અને લહેરવાળો સમુદ્ર પણ એ જ છે. પણ કોઈ દિવસ એનામાં પાણી ઓછું થયું હોય એવું જ આપણે કોઈ દી ક્યાંય જાણ્યું નથી, કારણ કે એ અવિરત ભર્યો રહે છે. અને વાલા વૈષ્ણવ, એક વાત કહું, ભગવાને જેટલી સંપત્તિ, જેટલું સૌંદર્ય આ પૃથ્વી પર આપ્યું છે ને, એટલું જ સૌંદર્ય વળી પાછું જળમાં આપ્યું છે, પાણીમાં એટલું સૌંદર્ય આપ્યું છે. અમે ક્રુઝમાં ગયા અને ત્યારે ચોથા કે 5મા દિવસે અમને અંદર લઈ ગયા અને પછી જે અંદર અમે એક નાવમાં બેસી અને પછી અમને અંદર દરિયામાં ઉતાર્યા. શું ભગવાને પ્રકૃતિ ત્યાં બનાવી છે! એટલા સરસ વૃક્ષો છે ત્યાં અંદર. દરિયામાં વૃક્ષો છે, અંદર વૃક્ષો છે અને રંગબેરંગી એટલી બધી માછલીઓનો એ સમુદાય અદ્ભુત ભર્યું છે ભગવાને ત્યાં. સંપત્તિ દરિયાના પેટાળમાં ભરી છે. તો પ્રેમ ક્યારેય ઓછો હોતો જ નથી અને એના પ્રેમની પૂર્તિ કરવા માટે બીજું કઈ સાધન લઈ આવવાની જરૂરી નથી. જેમ સમુદ્ર અગાધ છે, શાંત છે તો એટલો ભરેલો છે અને તરંગોથી છે તો એટલો જ ભરેલો છે. દરિયો એકનો એક છે, પણ તમે જુઓ, પેલા તરંગો આવે એ દરિયો આપણને જુદો દેખાય છે, પેલો શાંત છે એ પણ આપણને જુદો દેખાય છે. એમ પ્રેમી અને પ્રેમિકા, પ્રેમી અને પ્રેમ, આ બે એક જ છે, પણ જ્યારે પ્રેમનો એમાં ઉછાળા માંડે આવવા ત્યારે આપણને બેના રૂપ અલગ અલગ દેખાવા લાગે છે. તો રસોથી ભરાવા માટે થઈને આ ગોપીઓની આ રાસલીલા, પરમાત્માએ એક વખતના સમયે વેણુનાદ કર્યો. રાધાજીના કહેવાથી ભગવાન વેણુનાદ કરે. શરદ પૂર્ણિમાની રાત્રિ છે. ભગવાન પિતા રાત્રિ શરદો ફૂલ મલ્લિકા શરંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. ભગવાને શરદ પૂર્ણિમાની રાત્રિએ જંગલમાં જઈને અડધી રાત્રે જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલો છે, જાણે પ્રકૃતિએ કોઈ શિંગાર સજ્યો છે, અને એવા સમયે ભગવાન ત્રિભંગ લલિત બની વેણુનાદ કરે અને ઘરમાં જે ગોપીઓના કાનમાં ભગવાનની વાંસળીના સૂર પડ્યા એ બધી જ ગોપીઓ દોડતા 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 આવી અને ભગવાન પાસે આવે છે
ભાગવતજીમાં એક વાત બહુ લખી છે સ્પષ્ટ કે જ્યારે જ્યારે ગોપીઓ ભગવાનને મળવા જાતી ત્યારે ત્યારે બધી ભેગી થઈ અને સમૂહમાં જતી. પણ આજે શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાને એ વેણું વગાડી કે કોઈ ગોપી કોઈની રાહ જોવા ઊભી ન રહી, બધી પોતપોતાની જાતે એકલા ચાલી આવી છે. ઘણી ગોપીઓ ભગવાનને મળવા જવું છે એટલે શિંગાર કરે છે. ઘણી ગોપીઓ એમને દોડી ગઈ છે. પોતાના દીકરાઓને, પોતાના પતિને, પોતાના સાસુ સસરાને, મા બાપને બધાને છોડીને જાય છે. અને યાદ રાખજો, આ સંસારમાં જે બધું છોડીને ભગવાન પાસે જાય છે એને જ ભગવાન તેડી લે છે, એને જ ભગવાન અપનાવી લે છે. જેને બધું મૂકતા આવડે છે. અને તમે કશું મૂકીને ગયા હો તો ઓલાની સામે દાવો માંડી શકો, એ તારા માટે મૂકીને આવ્યા છીએ અમે. આપણે ઘરનું કામે મૂકી નથી આવી શકતા. 7 દિવસ ઠાકોરજીની કથા હોય તો આપણે કામ નથી મૂકી શકતા. અને જો તમે કામ એમ કહેતા હો કે ના અમે તો કામ મૂકીને જ આવ્યા, જો કામ મૂકીને આવ્યા હોત તો મેં તમને કહ્યું હતું કે શ્રોતાએ એવા સમય આવવો જોઈએ કે વક્તા આવે એની પહેલા બધા બેસી જવું જોઈએ. પણ આપણે કઈ તમે મોડા કેમ આવ્યા? અરે આ થોડું કામમાં મોડું થઈ ગયું, છોકરાએ કવર આવ્યા ને એમાં મોડું થયું. આપણાથી કામ નથી મુકાતું. અને પછી જેનાથી કામ ન મુકાય એને કૃષ્ણ પકડે કેવી રીતે? તમારી ઈચ્છા હોય હૃદયની કે કૃષ્ણ મને પકડી રાખે તો બધું કામ છોડીને કૃષ્ણ પાસે જવાની તૈયારી રાખજો. અને જો કૃષ્ણ એકવાર પકડી લેશે પછી તમને જિંદગીમાં છૂટવાનો અવસર નહીં મળે કોઈ દિવસ. કૃષ્ણ એકવાર પકડી લે, બધું છોડીને જાવ. તો ભગવાને વાંસળી વગાડી, બધી ગોપીઓ આવે છે. આ ગોપીઓ એટલે રામા અવતારના બધા જ ઋષિ મુનિઓ હતા. અને ભગવાનની લીલાનો એ આસ્વાદન કરવા માટે બધી જ ગોપીઓ બનીને, સ્ત્રી બનીને વ્રજમાં આવે છે. અને ભગવાનની વાંસળી સાંભળી અને ગોપીઓ અડધી રાતે જ્યારે ભગવાન પાસે આવે, પરમાત્મા સ્વાગત કરે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિવ વ્રજસ્યાનામયં કચ્ચી ગમનકારણમ. તમે બધા અમારા ઘરે જમવા આવજો, આવું આમંત્રણ દે. અને આપણે બધા જ લોકો 10:30 વાગે 11 વાગે આપણે બધા છોકરાને લઈને એના ઘરે જઈએ અને દરવાજામાં જ ઉભા રહીને કે લે અત્યારે તમે અહીંયા આવવાનું થયું, કેમ થયું, કઈ કામ હતું? પછી એનો 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 મોહનથાળ ભાવે આપણને? આમંત્રણ આપીને પછી આપણને પૂછે કે તમે કેમ અહીંયા આવ્યા અત્યારે, તો એનું ભોજન ન ભાવે. એમ ભગવાને વાંસળી વગાડીને આમંત્રિત કર્યા, ગોપીઓ આવ્યા, સ્વાગત કર્યું, પ્રિય કરવાની વાત કરીને પછી પૂછું કે તમે અત્યારે આવ્યા શું કામ અહીંયા?